બનાસકાંઠા જિલ્લા માટે ખુશીના સમાચાર આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા, લાખણી અને દિયોદર તાલુકાના 43 ગામોના તળાવોને ભરવા માટે સરકાર દ્વારા 12 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને દિયોદરથી ઝેરડા સુધી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ડીસાના પાણીદર ધારાસભ્યના પ્રયાસોથી ગુજરાત સરકાર દ્વારા આ પાઇપલાઇનને મંજૂરી આપવામાં આવી છે। લગભગ 1200 કરોડના ખર્ચે નંખાઈ રહેલી પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ દિયોદર, લાખણી અને ડીસા તાલુકાના 43 ગામોમાંથી પાણીની સમસ્યાનો અંત આવશે। આ પાઇપલાઇનની મદદથી આ 3 તાલુકાના 43 ગામોના તળાવોને પાણીથી ભરવામાં આવશે। ગુજરાતની સંવેદનશીલ સરકાર અને આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નોથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાહેબ અને ડીસાના યશસ્વી અને પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાહેબના પ્રયત્નોથી દિયોદરથી ઝેરડાને જોડતી પાઇપલાઇન, જેનો અંદાજે 1200 કરોડ રૂપિયા જેટલો ખર્ચો આવવાનો છે, એ પાઇપલાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને આવનારા સમયમાં આ પાઇપલાઇનનું કામ પૂર્ણ થવાથી ડીસા, દિયોદર અને લાખણીના 43 જેટલા તળાવોમાં પાણી આવશે। આ તળાવો ભરવાથી ખેડૂતોને જે પાણીની સમસ્યા હતી એની પાણીની સમસ્યાનું કાયમી માટે નિરાકરણ આવશે। તો આ પાઇપલાઇન મંજૂર કરી કામ ચાલુ કરાવવા બદલ ગુજરાતની સંવેદનશીલ સરકાર અને ભારત સરકારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। ખેડૂતોને પણ વિનંતી કરું છું કે તમારા વિસ્તારમાંથી જ્યારે આ પાઇપલાઇન નીકળે ત્યારે એમને તમે સહયોગ આપો, જેથી કરી અને આ પાઇપલાઇનનું કામ ઝડપથી પૂર્ણ થાય અને આપણા ખેડૂતો જે પાણી માટે ઝંઝુમી રહ્યા છે એમને ઝડપથી પાણી મળી શકે। એટલા માટે સર્વ ખેડૂતોને વિનંતી કે સાથ સહકાર આપો, જેથી કામ ઝડપી થાય।